સીધી સાદી સરળ વાત કહું, જે તમે ભોગ ધરો એ રોજ જો એ આરોગી જતા હોય ને તોય મહિના પછી વિચાર કરો કે ધરવું કે નહીં. આ તો પાછું આપે છે એટલે એમ લાગે કે આપણું જ છે ને. ખાલી જે તમે આપો છો અત્યારે ઠાકોરજીને એ ખરેખર લઈને જતા રહે ને તોય તમે જોડે ભાઈ પ્રભુ હવે વર્ષે એકવાર અધિક મહિનામાં પધારજો, અઢી વર્ષે. રોજ તો નહીં ફાવે, આ તો ના પોસાય. કારણ કે આપણું તો ભોગ ધરતા પહેલા જ પ્લાનિંગ હોય, આ દૂધનું શું કરીશું, આ પેડાનું શું કરીશું, આ મિશ્રીનું શું કરીશું. ભોગ ધરતા પહેલાનું પ્લાનિંગ હોય છે આપણું. બધું ગોઠવી પછી એક ભોગ બનાવી ભોગ ધરી આવે. હવે વિચાર કરો છો બધું આરોગવા લાગે તો શું થાય? એક દિવસ દૂધ પીવડાયું ગણેશજી, રોજ પીવા લાગે તો કોઈ જાય જ નહીં મંદિરે. આ તો એક દિવસ મજાકમાં બધા કરે. પ્રભુ પ્રસાદ બનાવીને પ્રભુ આરોગ્ય છે, નિશ્ચિત વાત. જેમ ફૂલમાં તમે જોખો પછી એની સુગંધ લો પછી પાછું જોખો તો વજન ઘટી જાય ના, એટલું જ. એમ તમે જે સામગ્રી ધરી એમાં ધરવાનો જે ભાવ હતો ને એ ઠાકોરજીએ નહીં લીધો અને પાછો મહાપ્રસાદ બનાવીને પાછો આ પ્રભુ અંગીકાર ભાવને કરે છે. એને વસ્તુનો ક્યાં આકર્ષણ છે? પણ મૂળ વાત જે હું કરતો હતો કે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈને તમારા ઘરે બિરાજે તો આમાંથી કેટલા લોકો સેવા કરે. સંભવ જ ના થાય એના માટે બધા ભલભલા હાથ જોડીને જતા રહે. પણ મહાપ્રભુજીએ કેવી કૃપા કરી, તમને ઠાકોરજીને વશ કરીને ઠાકોરજી તમારા ઘરે ન પધરાવ્યા, પણ ઠાકોરજીને તમારે વશ કરીને તમારા ઘરે પધરાવ્યા. જેમ પેલો જાદુગર હોય ને અને હિપ્નોટાઇઝ કરે જાદુગર, એટલે પેલો એમ કે હમણાં રણ છે, આ તો તડકો છે, પેલાને ગરમી લાગવા માંડે. પછી એમ કે હવે ઠંડી છે, ઠંડ લાગી રહી, ઠંડી જે હિપ્નોટાઇઝ થયો હોય એટલે જેવો પેલો બોલતો જાય એવો અનુભવ થાય. બસ ઠાકોરજીને પણ હિપ્નોટાઇઝ કરીને તમારા ઘરે મહાપ્રભુજી પધરાવે. તમે ભર બપોરે એમ કહો કે લાલન જાગો હો ભયો ભોર, ઠાકોરજીને એમ થાય કે હા હવે સૂર્યોદય થયો. ધરી હોય મિશ્રી અને 56 ભોગના કીર્તન ગાતા હો, નિત્ય લીલામાં ગાઓ કે આ ધર્યું છે, આ ધર્યું, માખણ મિશ્રી ઓર મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ. ઠાકોરજીને આજે તો લોટરી લાગી ગઈ અને જ્યાં ટેરો હટે ત્યાં જૂની ને જાણીતી એ જ મિશ્રી પડી હોય. બાકી વર્ણન એવું કીર્તનમાં કરે પ્રભુ આજે તો લોટરી લાગી ગઈ. આટલી બધી સામગ્રી આરોગવા મળશે અને જુએ ખુલે આ લોકો તો સૂકો મેવો એવો મિક્સ કરીને આ ધરે ઠાકોરજીને કે છૂટા પાડવામાં ઠાકોરજીનો અડધો કલાક જતો. ભલે સૂકો મેવો ધરો પણ થોડું ગોઠવીને વ્યવસ્થિત કરીને આરોગવાની ઈચ્છા થાય એ રીતે ધરવું ભોગ પર. એવું મિક્સ કરીને ખીચડી બનાવીને ધરે કે પ્રભુ ત્યાં છૂટું પાડું ત્યાં તો સરાવા આવી જાય, પેલો એક ઘડી થઈ જાય માત્ર. એટલે અંગીકાર પણ કરાવો તો પ્રભુને આરોગવાની ઉત્સુકતા થાય એ રીતે ધરવાની. એને આરોગવું ગમે. કારણ કે જ્યારે આરોગાવાનું, બનાવવાનો પ્રકાર, સજાવાનો પ્રકાર, ધરવાનો પ્રકાર અને સરાવવાનો પ્રકાર, આ ચારે પ્રકાર શીખવા જોઈએ. સામગ્રી કઈ રીતે બનાવાય, કઈ રીતે સજાવાય, કર્મનું હાર લીવાવે. આપણે નિત્ય લીલામાં તો કેટલું સુંદર વર્ણન હરિયાઈજી કર્યું. જયારે બનાવી લીધું પણ કઈ રીતે સજાવીને ધરવું. અમારા ઠાકોરજી તો તમારા કરતા મોડર્ન. તમે તો હવે ડાઇનિંગ ટેબલમાં ખાતા થયા. અમારે તો ઠાકોરજીને ભોજનની પાઠ 500 વર્ષોથી આવે છે. તમે હવે 5 કોર્સ મીલ ને આ જુદું પહેલા અને અમારે ઠાકોરજી તો પહેલેથી મેવા જુદા, દૂધઘર જુદું, અંતકડી જુદી, ચકડી જુદી, બધું સજાવીને આવે. તમે હવે ચમચીથી ખાતા થયા. અમારે ઠાકોરજી તો પહેલા ચમચા ચમચી, એમાં પણ દૂધની ચમચી જુદી, એની કટોરી જુદી, એની ચકડીની ચમચા જુદા, એના ચમચા જુદા. તમારા કરતા અમારા પ્રભુ તો બહુ મોડર્ન. તમે હવે આ બધું કરતા થયા. પુષ્ટિ માર્ગમાં બધું 500 વર્ષોથી થાય. હવે હાથ ધોવા માટે તેંડુલકરને એડમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવો પડે કે હાથ ધો, વોશ યોર હેન્ડ. મોટી ભાગની 80% બીમારીઓ એનાથી થાય છે. અને પુષ્ટિ માર્ગમાં અમે કઈ થાકી ગયા કે હાથ ખાસા કરો, હાથ ખાસા કરો, હાથ ખાસા કરો. હવે લોકોને બ્રાન્ડ એમ્બેસેડરો બનાવવા પડે કે આ બધું જાહેરાત કરો. અને આચાર્યો, તમે ઓર્થોડોક્સ માનતા હતા મરજાદીને આચાર્યોને, હવે ટીવીમાં એડ જુઓ તેંડુલકરને તો હવે બધા હાથ ધોતા થઈ જાય. તો આ બધું તો 500 વર્ષથી આપણે ત્યાં છે જ. આ બધું જે વાત કરું છું કે પ્રભુ કેવા છે કે તમારે વશ થઈને પધરાવે.
એટલે તમે જે ભાવ બતાવો ઠાકોરજીને એને સવાર ત્યારે જ પડે જ્યારે તમે જગાવો. તમે પોડાવી દો તો એની રાત થઈ જાય. તમે મિશ્રીમાં ભાવ કરો કે આ ધર્યું છે, આ ધર્યું છે, આ ધર્યું છે, તો ઠાકોરજીને મિશ્રીમાં એવો સ્વાદ આવે. અને તમારે વશ થઈને ઠાકોરજી તમારે ત્યાં મહાપ્રભુજી પધરાવે. અને પાછું કેવું સૌભાગ્ય તમને આપ્યું. યશોદાજીને સેવા કેટલા વર્ષ મળી? 11 વર્ષમાં વંદી. અને તમે એવા ભાગ્યશાળી છો કે યશોદાજીને તો 11 વર્ષ સેવા મળી, પણ તમારે ત્યાં તો 40 અને 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. એટલે યશોદાજી કરતા મોટું સૌભાગ્ય મહાપ્રભુજીએ તમને આપ્યું. વિચાર તો કરો કેવું સૌભાગ્ય. યશોદાજી કરતા પણ અધિક. કારણ કે એ સમયે સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો હતો, અને કલિયુગમાં મહાપ્રભુજીની કૃપાથી કેવલ નંદ ઘેર આનંદ નથી, પણ ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. ઘરે ઘરે ઠાકોરજી બિરાજે છે, ઘરે ઘરે મંગળા થાય છે, ઘરે ઘરે શૃંગાર ધરાય છે, ઘરે ઘરે ઉત્સવ ઉજવાય છે, ઘરે ઘરે પલના થાય છે, ઘરે ઘરે જન્માષ્ટમીઓ મનાય છે. વિચાર તો કરો, એ સમયે તો એક ઘરમાં આ બધું થયું, અને આજે મહાપ્રભુજીની કૃપાથી ઘરે ઘરે આ થઈ રહ્યું છે. અબ જો ભઈ તો કબહુ ન ભઈ. કારણ નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ પણ કહ્યું, ભક્તિ કેમ કરવી? યથા વ્રજ गोपिका. इस प्रकार गोपियों ने भक्ति की, बस वही गोपियों की भक्ति, वो पुष्टि भक्ति. પુષ્ટિ માર્ગને સમજવા અને શીખવા માટે કાંઈ મહેનત કરવાની જરૂર નથી. ખાલી ગોપી બનીને વિચારો એટલે વૈષ્ણવ બની જાય. પુષ્ટિ ભક્તિ. આવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં એક ગોપી શું કરે? તો જીવનના ઉકેલો પણ વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો ક્લેશ અને ઉદ્વેગ આવશે. પણ જીવનમાં આવતા મૂંઝવણો, પ્રશ્નો એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. કોઈ પણ જીવનમાં મૂંઝવણ આવી હોય તો વ્યક્તિ બનીને નહીં વિચારો, તો ઈગો આવી જાય, રાગ દ્વેષ આવી જાય. પણ વિચાર કરવું કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીનો સેવક શું કરે, એક વૈષ્ણવ શું કરે. બસ જયારે આ રીતે વિચારશો ને તો જીવનમાં સારા સમાધાન મળશે, ઉત્તમ ઉકેલ મળશે, જેનાથી જીવનમાં શાંતિ પ્રગટશે. પણ હરિરાયજી કહે, અમારા ઠાકોરજી સરળ છે પણ સસ્તા નથી. અને એટલા માટે બીજી પંક્તિમાં, શ્લોકમાં કહ્યું, એવં વિદઃ સદા હસ્તે યોગિનઃ પારદો યથા. આવા શ્રી મહાપ્રભુજીની કૃપાથી પધારેલા ઠાકોરજી, જે એવા સરળ અને સુગમ ભાવને વશ છે, સ્વલ્પ વસ્તુ તોષિત, નાની વસ્તુમાં રાજી થઈ જનારા, આવા સરળ સ્વભાવના પ્રભુ છે. પણ એને સસ્તા ન જાણે. એને કઈ રીતે સાચવજે? જેમ યોગીઓ પોતાના હાથમાં પારો સાચવીને રાખે. એકવાર પ્રયોગ કરી જોજો, હાથમાં પારો સાચવીને બતાવજો. તમારું ચિત્ત એકાગ્ર ને શાંત નહીં હોય ને તો પારો સરકી જશે. હાથમાં રહે, એને સાચવવા માટે સંપૂર્ણ એકાગ્ર થવું પડે તો જ હાથમાં પારો ટકે. બસ એક યોગી જેમ પારાને સાચવે છે, વૈષ્ણવે એ રીતે ઠાકોરજીને સાચવવા. સંપૂર્ણ ચેતના જ્યારે એમાં લગાવી દે ત્યારે સ્થિર થાય. એમ પ્રભુ પધાર્યા છે. મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ મને આપ્યું છે. આનાથી મોટું બીજું મારું સૌભાગ્ય શું હોઈ શકે? અને કોઈ કિંમતી વસ્તુ હોય ને એને તમે કેવા સાચવીને રાખો? તો આ આપણું નિધિ કોણ? આપણા ઠાકોરજી. બસ એને પણ પોતાનું સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ જીવનની માની કે આનાથી મોટું અને વિશેષ મારા જીવનમાં બીજું કાંઈ નથી, એવું ઠાકોરજી માટે ભાવ રાખી અને પ્રભુને સાચવવા. કે મારા બધા સુખોનો ભોગ આપી દઉં પણ મારા પ્રભુને શ્રમ ન પડે, એવો તત્સુખનો ભાવ રાખીને સાચવવા. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ છે. પોતાનું સર્વસ્વ આપી દઈએ એના સુખ માટે. વાર્તા સાહિત્યમાં તો પ્રસંગ આવે છે ને કે એકવાર ગુસાઈજી જયારે પરદેશ પધારતા હતા ત્યારે પોતાના કડા રત્ન જડિત ગિરધરજીને આપીને ગયા અને કહ્યું કે જયારે કોઈ જરૂરી કામ આવે ને કઈ રહે નહીં તો આને વેચીને પછી આનાથી નિર્વાહ કરજો. એકવાર નવનીતલાલ પલનામાં બિરાજેલા છે. ગિરધરજી પલના ઝુલાવી રહ્યા છે અને સામે ધોંધી પદ ગાઈ રહ્યા છે. ધોંધી સેવક પરમ વૈષ્ણવ
અને એટલું સુંદર ગાય છે કે નવનીતલાલ પલ્લામાં ઝૂલતા ઝૂલતા અતિ પ્રસન્ન થઈ ગયા, કિલકારીઓ કરવા લાગ્યા. અને કીર્તનની સાથે સાથે નવનીતલાલ પોતે હાથ આમ કરીને તાલ આપવા લાગ્યા. અને જ્યારે ગિરધરજીએ પ્રભુનું મુખારવિંદ જોયું ને, એવા પ્રસન્ન થઈ ગયા. આજે મારા ઠાકોરજી કેટલા રાજી છે, કેવા પ્રસન્ન છે, એમને કોઈની નજર ન લાગી જાય. એટલે તુરંત ગિરધરજીએ કડા કાઢ્યા, નોછાવર કરી નવનીતલાલ પર અને ધોંધીને આપી દીધા. હવે આપી તો દીધા, પણ સેવામાંથી જ્યાં બહાર આવ્યા ત્યારે યાદ આવ્યું, ત્યારે કાકાજી ગુસાઈજી તો કહી ગયા હતા કે કોઈ બહુ જરૂરી કામ આવે ને ત્યારે વેચીને નિર્વાહ કરજો, અને મેં તો નોછાવર કરીને આપી દીધા. હવે જો ગુસાઈજી આવશે, કાકાજી આવશે તો મારા પર નારાજ થશે. ડરવા લાગ્યા. અને થોડા દિવસ થયા ને ગુસાઈજી પરદેશથી પાછા પધાર્યા. ગિરધરજી સંતાય છે, છુપાય છે, મનમાં બીક લાગે છે કે જો પ્રશ્ન કરશે ગુસાઈજી કે શું કર્યું કડાનું, તો હું શું જવાબ આપીશ. ગભરાવા લાગે. એટલામાં ગુસાઈજી બોલાવ્યા, ગિરધરજી અહીં આવો. ગિરધરજી આવ્યા અને તુરંત ચરણોમાં પડી ગયા. ક્ષમા કરો કાકાજી, મારાથી ભૂલ થઈ. શું ભૂલ થઈ? કે એકવાર નવનીતલાલ એટલી પ્રસન્નતામાં બિરાજતા હતા, પલ્લામાં ઝૂલતા હતા, દોધી એટલા સુંદર પદ ગાતા હતા, અને એમને પ્રસન્ન થયેલા જોઈ મને એમ થયું કોઈની નજર ન લાગી જાય, એટલે આપે જે જરૂરી કામ માટે કડા આપ્યા હતા ને, મેં નોછાવર કરીને દોધીને આપી દીધા. ક્ષમા કરજો, હવે આવો અપરાધ નહીં કરો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, નવનીતલાલ પ્રસન્ન હતા કે હા, અરે એટલા પ્રસન્ન હતા કે તાલ આપતા હતા. અચ્છા, આટલા પ્રસન્ન હતા તો પછી ગિરધરજી ખાલી કડા કેમ આપ્યા? આપણું જે કાંઈ હતું એ બધું નોછાવર કરીને કેમ ના આપી દીધું? કારણ કે પ્રભુ પ્રસન્ન થાય એનાથી મોટું આપણા જીવનમાં બીજું કાંઈ. આ ભાવ. અને એટલે હરિરાય મહાપ્રભુજી કહે છે, કારણ કે હરિરાયજી કોણ છે? મેં પહેલા જ દિવસે કહ્યું, વલ્લભાચાર્યજીની વિદ્વત્તા, ગુસાઈજીની કૃપાલુતા, આપણા ગોવિંદલાલજીની સેવા પરાયણતા અને કલ્યાણરાયજીની અનન્યતા, આ બધું જ ભેગું મળ્યું એ શ્રી હરિરાયજીનું સ્વરૂપ છે. આવી પરાયણતા હરિરાયજી. અને એટલા માટે કહ્યું, યોગીઓ જેમ પારાને સાચવીને રાખે એકાગ્ર ચિત્તે, એમ વૈષ્ણવ ભલે બધું જ કરે, વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી સોળસગંજમાં, ભલે વ્યાવૃત્તિ કરો, ધંધો કરો, બધુંય કરો, પણ પ્રભુને ભૂલ્યા વગર પ્રભુનું સ્મરણ સતત રાખો. આપણે નારાયણદાસજીની વાર્તા આવે છે, બહુ જ એમના મનમાં મનોરથ કે હું વ્રજમાં જાઉં, ગોકુલમાં જાઉં ને ગુસાઈજીના દંડવત કરું, પણ દુકાનમાં એટલા વ્યસ્ત કે દુકાન છોડીને નીકળી જ ન શકે. કેમે કરીને સંજોગ જ ના આવે. એટલે એમણે યુક્તિ કરી. એમણે એક વ્રજવાસીનો બાળક પગારથી રાખ્યો. એનું કામ શું? એને પગાર આપે, પણ એનું કામ એટલું જ કે 2 ઘડી થાય એટલે શેઠજીને યાદ અપાવવાનું કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. બસ આટલું બોલે અને નારાયણદાસજી મનથી ગુસાઈજીના ચરણોમાં પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય, અને પાછું ભાન આવે, ધંધામાં કામે વળગે એટલે પાછો 2 ઘડી થઈ જાય, પાછો પેલો બોલે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. પાછા મૂર્છિત થઈને પડી જાય, પાછું ચિત્ત ગુસાઈજીમાં જતું રહે. આમ દુકાનમાં બેઠા બેઠા પણ મન ગુસાઈજી વાળા. શું તમને બધા દાહોદ વાળાને એમ નથી લાગતું કે આવો એક કામ વાળો આપણે રાખવો જોઈએ? બીજું કાંઈ નહીં. મેં તો એક વ્યક્તિને જોયા, એમ તો મોબાઈલનો એટલો સારો ઉપયોગ કરે ને કે 2 ઘડી થાય ને એટલે મોબાઈલમાંથી વાગે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એવું અલારામ એને સરસ સેટ કર્યું. સ્મરણ કરાવે કે હું ઠાકોરજીને ભૂલી ના જાઉં. કારણ કે આ સંસાર એવો છે ને કે એવો આપણને જકડી રાખે ને ખેંચી રાખે ને કે ભગવાન યાદ આવવા દેતો. એટલે જ સૌથી સંકટનો સમય ભક્ત માટે કયો કે જે ક્ષણોમાં ભગવાન ભૂલી જવાય.